ગુજરાતના ગામડાઓમાં પ્રાચીન સમયથી ખેતરના શેઢે અને પારે ઉગી નીકળે છે આ ઘાસ અને જમીન પર પથરાયેલું રહે છે અને બારે માસ જોવા મળે છે અને તેના પાન મૂળ અને રસ વિવિધ પ્રકારે આરોગ્યપ્રદ લાભો માટે ઉપયોગી છે તો આ મસ્ત મજાનો પ્લાન્ટ શરીરને ક્લીન અને રિફ્રેશ કરે છે હા સાથે થોડી કડવી અને તીખી ભરે છે પરંતુ ફાયદા મીઠા મધુર ધરાવે છે એટલે જ નિષ્ણાતો પણ કહે છે કે આ પ્રાચીન વનસ્પતિ આરોગ્ય માટે એક ઉપહાર સમાન છે ચાલો જાણીએ આ જડીબુટી વિશે વિગતે નમસ્કાર દર્શક મિત્રો BS9 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। ગામડાના ખેતરોમાં જમીન પર પથરાયેલો એક નાનો અને શક્તિશાળી છોડ છે ભોંયપાથરી। તો પ્રાચીન સમયથી જ ગુજરાતના ગામડાઓમાં વપરાતી એક વનસ્પતિ છે ને તેના પાનની ભાજી અને ઔષધીય તરીકે ઉપયોગ થાય છે। તો જમીન પર પથરાયેલી આ વનસ્પતિ બારે માસ ઉગે છે જેથી તેને ભોંયપાથરી અથવા તો ગળજીભી અથવા તો ગોજિયા પણ કહેવામાં આવે છે। તો ભોંયપાથરી ખેતરમાં વધારે જોવા મળે છે ને તેનો છોડ જમીન સાથે પથરાયેલો હોય છે અને ભોંયપાથરી કહેવામાં આવે છે। તો પાયલ સરસ અને મશા માટે તે અક્ષિત ઇલાજ છે અને આ સાથે જ સ્વાદની વાત કરીએ તો થોડી કડવી અને તીખી જરૂર છે પરંતુ તાસીરની દ્રષ્ટિએ શીતળ વાયુ વધારનાર અને મળને રોકનાર છે। તો ભોંયપાથરી ડિટોક્સિનેશન અને શરીરની શુદ્ધિ માટે ફાયદાકારક છે અને આ સાથે જ આયુર્વેદિક ડોક્ટરનું કહેવું છે કે પાચન અને પેટની ઘણી સમસ્યા દૂર કરવા માટે ભોંયપાથરી ઉપયોગી છે। ત્યારે કફ પિત્તના રોગો ઝાડા પેટના દુખાવા તેમજ અરુચિ દમ જેવા રોગો મટાડવા માટે ભોંયપાથરીનો ઉપયોગ કરવામાં આવે છે। તો પેટમાં દાહ અગ્નિ વધારે હોય એટલે કે એસિડિટી હોય તો ભોંયપાથરી ઠંડક આપે છે અને યુરિન અટકીને આવતું હોય તો તેમને પણ આ ઉકાળો બનાવી પીવાથી પેશાબ નિયમિત આવવા માંડે છે અને ભોંયપાથરી ચામડીના રોગો અને રક્ત વિકારને ઘટાડે છે। તો હૃદયના ધબકારા આંતરડાના કેન્સર હોજરીના કેન્સર માટેની દવા બનાવવામાં પણ ભોંયપાથરીનો ઉપયોગ થાય છે અને મોઢામાં ચાંદા પડતા હોય તો તેમના માટે પણ લાભદાયક ગણવામાં આવે છે। આ સાથે જ વારંવાર થતા મેલેરિયા જેવા તાવમાં ભોંયપાથરી અને અરણીના મૂળનું ચૂર્ણ પીવાથી ફાયદો થાય છે અને સાથે જ ભોંયપાથરીની ભાજી બાજરાના રોટલા સાથે બનાવીને ખાવામાં આવે છે। તો સાથે જ પાન મૂળ અને રસના પાનમાં તમામ પ્રકારના શરીર શુદ્ધિ ઠંડક અને ડિટોક્સિનેશન માટે ઉપયોગી છે અને સાથે જ જો કોઈ પણ તકલીફ કે બીમારી હોય તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ જેથી કોઈ સમસ્યા ન થાય। આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ। અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે। BS9 ન્યૂઝ કોઈ પુષ્ટિ નથી કરતું। નમસ્કાર।